તો હેલો દોસ્તો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ. તો તમને ખબર જ હશે કે શેતરભાઈ વસાવાની 2 મહિનાથી ઉપર જેલમાં વીતી ગયા છે દોસ્તો. અને શેતરભાઈ વસાવાના એમ કહેવાય છે કે ઘણીવાર જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો. અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે શેતરભાઈ વસાવાને સપોર્ટ કરતો હોય તો એક લાઇકની કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે 5 તારીખે પણ શેતર વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા હતા. 13 તારીખે પણ શેતરભાઈ વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા હતા અને 22 તારીખે પણ શેતરભાઈ વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા હતા દોસ્તો. હવે અત્યારે નવો નિર્ણય સામે મળી રહ્યો છે દોસ્તો. 11 તારીખે શેતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો. એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને શું લાગી રહ્યું છે કે શેતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. મને તો એવું લાગી રહ્યું છે કે હજી પણ શેતરભાઈ વસાવા જેલની બહાર આવી નહીં શકે દોસ્તો. તો તમને ખબર જ હશે કે તારીખ ઉપર તારીખ શેતર વસાવાને દેવામાં આવી રહી છે અને શેતર વસાવાના ચાહકો એટલા બધા ગુસ્સે છે કે વાત જ ના પૂછો દોસ્તો. આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ એમ કહેવાય છે કે શેતરભાઈ વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો ત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. એમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે શેતરભાઈ વસાવાને 11 તારીખે જામીન મળી જશે અને શેતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે. તો તમને શું લાગી રહ્યું છે દોસ્તો? મને તો એવું લાગી રહ્યું છે કે શેતરભાઈ વસાવા જેલની બહાર નહીં આવી શકે દોસ્તો. તો આવવાનું હોય તો આવી ન કહેવાય દોસ્તો. ઘણીવાર શેતરભાઈ વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવે છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો. તો શેતરભાઈ વસાવા એમ કહેવાય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए જય હિન્દ જય ભારત. મળે બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય.